બોટાદ જિલ્લાના ગઢડિયા ગામે પતિ દ્વારા પત્નીની હત્યા। બોટાદ જિલ્લાના ગઢડિયા ગામે પતિ દ્વારા પત્નીની હત્યા કરવાની ઘટના સામે આવેલ છે। આ ઘટનાની જાણવા મળતી વિગત મુજબ ઘરની અંદર જમવા અને રસોઈ બાબતની પતિ પત્ની વચ્ચે તકરાર થતા પતિએ ઉશ્કેરાઈ જઈ પત્નીને લાકડીઓ અને પથ્થર વડે માર મારી પત્નીનું મોત નિપજાવેલ છે। આ હત્યા બાબતની સમગ્ર ઘટનાની જાણ પાળીયાદ પોલીસને થતાં પાળીયાદ પોલીસ દ્વારા કાર્યવાહી કરી ગણતરીની કલાકોમાં આરોપીની ધરપકડ કરી જેલ હવાલે કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે। રાજેશ શાહ, આર ન્યૂઝ બોટાદ। ગઢડિયા ગામે કોઈ મર્ડરની ઘટના બનવામાં આવી છે, શું હકીકત છે? ગઢડિયા ગામ ખાતે આજે જે ભોગ બનનાર છે ચંપાબેન, તેમની જે હત્યા થઈ છે તેવી જે પ્રાથમિક વિગત છે તે સામે આવી હતી, જેમાં તપાસ દરમિયાન આજે બનાવના હકીકત દરમિયાન જે અશોકભાઈ ઉર્ફે સુખાભાઈ કાળુભાઈ નાયક જે છે તેમના દ્વારા આ ઘટનાને સમગ્ર અંજામ આપવામાં આવ્યો હોય તેવું જણાયેલ છે। અને બનાવનું કારણ છે તે આ બંને પતિ પત્ની છે અને તેમને સાંજે ભેગા બેસી અને જમવાનું બનાવવા બાબતે કંઈ બોલાચાલી થઈ હતી। જે બોલાચાલીના આધારે આરોપીએ છે તે ઉશ્કેરાઈ જઈ અને પોતાની પત્નીને લાકડી દ્વારા તથા આજુબાજુમાં નળિયા અને પથ્થર જેવા અલગ અલગ વસ્તુઓ દ્વારા મરણતુલ ઈજાઓ છે તે કરી છે। હાલમાં પોલીસ દ્વારા આજે મરણ જનાર છે તેમને પોસ્ટમોર્ટમ માટે ખસેડી અને આગળની કાર્યવાહી છે તે શરૂ કરી છે। આ કામે આરોપીની અટક કરવામાં આવી છે કે? આ કામે આરોપી જે અશોકભાઈ ઉર્ફે સુખાભાઈ કાળુભાઈ નાયક, તેઓની ધરપકડ છે તે પોલીસ દ્વારા કરવામાં આવેલ છે અને તપાસના અંતે તેમના રિમાન્ડની માંગણી દ્વારા આગળની કાર્યવાહી છે તે કરવામાં આવશે।